દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ભરૂચ જિલ્લા વિસ્તારમાં બ્રિજ પર મોટા ગાબડા સર્જાતા 6 થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે। આ ઘટનામાં અનેક વાહનોના ટાયર ફાટી ગયા હતા, જ્યારે એક ટેમ્પો પલટી મારી ગયો હતો। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોની હાલાકી સ્પષ્ટ જોવા મળે છે। બ્રિજના સ્પાન અને સપોર્ટનો ભાગ ક્ષતિગ્રસ્ત થવાથી માર્ગ પર મોટા ગાબડા પડ્યા છે। ઝોન 5 વિસ્તારમાં સૌથી વધુ ગાબડા પડતા હાઈવેને નુકસાન થયું છે। એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન જોવા મળ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતા વાહનો આ ગાબડાનો ભોગ બન્યા હતા। એક ટેમ્પો ગાબડામાં ફસાતા તેનું સંતુલન બગડી ગયું અને તે પલટી મારી ગયું। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં એનએચએઆઈની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। અસરગ્રસ્ત વિસ્તારમાં બેરિકેડિંગ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ભરૂચથી કીમ અને એના સુધીનો જે ઝોન 5 છે એ એટલો તકલાદી બનાવવામાં આવેલો છે। કરોડો રૂપિયાના ખર્ચે આ યોજના બની હોવા છતાં હજી શરૂ થયાને 6 મહિના પણ નથી થયા। પ્રથમ વરસાદની અંદર જ એટલી ખરાબ હાલત છે કે એના કારણે અનેક કારો અને ટ્રકોના ટાયરો ફાટી રહેલા છે, એક્સિડન્ટ થઈ રહેલા છે। ગઈકાલે પણ ગંભીર અકસ્માત આ રોડના કારણે થયો છે। અમે એકચ્યુઅલી અત્યારે બરોડાથી સુરત જઈ રહ્યા છે અને ખાડાઓ એ રીતના છે કે મારી જસ્ટ આ ગાડીનું અત્યારે નુકસાન થયું છે। મારી ગાડીનું ટોટલ ટાયર ડેમેજ થઈ ગયું છે અને હાઈવે પર એવી કોઈ ફેસિલિટી પણ નથી, જેના કારણે અમે છોડીને અત્યારે એનએચ પર આવી ગયા છે। જે કાર્યવાહી જે રીતે થઈ છે ને એ બહુ જ ઘણી ખરાબ છે અને પરિસ્થિતિ પણ એટલી ખરાબ છે કે ઘણા બધા જે ગાડીઓ લઈને જાય છે એમને ઘણા બધા નુકસાન થાય છે અને એક્સિડન્ટ થવાના પણ એટલો બધો ભય રહી છે અને સંજોગો એવા થયા પણ છે। અને હવે સરકારને બસ અમારી એટલી અનુમતિ છે કે તમે કંઈક અણધાર્યો બનાવ બને એ પહેલાં જ તમે જરૂરી કાર્યવાહી કરો।